જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ પાવભાજીની એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી. તો એ માટે આપણે લેશું 5-6 ટમેટાં, 2-3 ડુંગળી, 2 બટેટા, 2 રીંગણા, 1 વાટકો વટાણા, અડધી કોબી, થોડુંક ફ્લાવર અને 10-12 લસણની કળી. ત્યારબાદ આપણે આ બધા શાકભાજીને એક બાઉલમાં સમારી લઈશું. ત્યારબાદ સમારેલા શાકભાજીને આપણે એક પાણીએ ધોઈ લઈશું અને તેને કુકરમાં બાફવા માટે રાખી દઈશું અને તેમાં સાથે 2 ગ્લાસ પાણી ઉમેરશું. જ્યાં સુધી આ શાકભાજી બફાય છે ત્યાં સુધીમાં આપણે ટમેટાં અને ડુંગળીને કટરમાં ઝીણા સમારી લેશું. ટમેટાં અને ડુંગળી સમારાઈ જાય ત્યારબાદ આપણે લસણની કળી લઈ અને તેને ખાંડી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણું શાકભાજી બફાઈને તૈયાર છે. હવે આપણે આની મદદથી શાકભાજીને એક વ્યવસ્થિત રીતે મેશ કરી લેશું. શાકભાજી મેશ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલો કરીશું. જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, એવરેસ્ટ પાવભાજી મસાલો 2 ચમચી. હવે આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ત્યારબાદ આપણે બટર, સમારેલા ટમેટાં, ડુંગળી અને લસણની પેસ્ટ લઈ લેશું. ત્યારબાદ આપણે તવામાં બટર એડ કરીશું. તેમાં આપણે ડુંગળી એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે ટમેટાં એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડુંક લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ આપણે ડુંગળી ટમેટાને સરસ રીતે મેશ કરી લેશું અને ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેશું. તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટાં બંને પાકી ગયા છે. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી લાલ મરચું એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે બાફેલું શાકભાજી છે તે એડ કરી લેશું. તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. બધું શાકભાજી મસાલા સાથે મિક્સ થઈ જાય એ રીતે તેને મિક્સ કરી લેશું. તેને થોડીવાર માટે પાકવા દેશું. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું. તમે જોઈ શકો છો મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ પાવભાજી તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.